ह्रीङ्कारासनगर्वितानलशिखां सौक्लिङ्कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतान्त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषिताम् उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्र संचारिणीं। જય અટકેશ બધાને. આપણે ગઈકાલે રસાકર્ષિણી સુધી જોયું હતું. ગંધાકર્ષિણી હવે આગળ જોશું. બીજા આવરણના બધી 16 જે દેવતાઓ છે એમાંથી આપણે એક એક ને આગળ જોઈ રહ્યા છીએ. તો દ્વિતીય આવરણ જાગૃતિબેન, ચતુર્થ તૃતીય અને દ્વિતીય. તો આમાં આપણે કામાકર્ષિણી અને એના વિશે જોયું હતું. બુદ્ધ્યાકર્ષિણી, અહંકારાકર્ષિણી ઘણા વખત થઈ ગયા. થોડું આપણે એનું અનુસંધાન લઈ લઈએ. કામાકર્ષિણી જે છે આપણામાં કામના ઉત્પન્ન કરે છે. માના બંને રૂપ છે. એક તો માનું માયા રૂપ કહેવાય છે કે જે આપણને જગતમાં અટવાવી દે છે, ભ્રમિત કરે છે, માયાજાળ નાખે છે, આવરણ નાખી દે છે. અને જો એની પ્રાર્થના કરવામાં આવે, એની આરાધના કરવામાં આવે તો એ માયામાંથી મુક્ત કરનારી પણ એ જ છે. લલિતા, ત્રિપુર સુંદરી, પરાશક્તિ, પરાદેવતા. તો બંને રીતે કામ કરે છે. તો કામાકર્ષિણી જે છે એની એક જે વિભૂતિ છે, એક એની શક્તિ છે જે આપણી અંદર નિહિત છે. તે આપણામાં શું કરે છે? ખોટી ઓછપ ઊભી કરે છે. આપણે બધે સંપૂર્ણ જ છીએ. આપણે પૂર્ણમાંથી પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે છે એમ પૂર્ણમાંથી જ પૂર્ણ બનીને આવ્યા છીએ. છતાં પણ આપણામાં કંઈક ને કંઈક અધૂરો ઓછપ આપણને અનુભવવામાં આવે છે. એટલે આપણને થાય છે કે આમ કરું તો હું પૂર્ણ થાઉં, મોટું ઘર લઉં તો પૂર્ણ થાઉં, મોટી કાર લઉં તો પૂર્ણ થાઉં, વધારે પૈસા મળે તો પૂર્ણ થાઉં. એટલે એવી એક ખોટી અધૂરપ ઓછપ આપણામાં ઊભી કરે છે. અને એક જોતા જીવનની જરૂરિયાતો બહુ ઓછી હોય છે અને સાધુ સંતોના જીવન જોઈએ છે તો એકદમ સરળ જીવન હોય છે. એટલે વધુની અપેક્ષા આ કામાકર્ષિણી આપણને જગાડે છે. અને એમાંથી આપણા જેવા તો ઠીક, પણ વિશ્વામિત્ર જેવા પણ એમાંથી બાકાત નથી થતા કે જે પણ આવા કામના આકર્ષણમાં લપેટાઈ જાય છે અને પોતાની તપસ્યાઓનો ભંગ કરી નાખે છે, તપસ્યા નિષ્ફળ કરી દે છે. તો એ દેવીને આપણે નમન કરીને આગળ વધ્યા. પછી બુદ્ધ્યાકર્ષિણી. હવે આનો ઘણીવાર બધી દેવીઓનો જે 16 નિત્યા દેવતા છે એની સાથે પણ સંબંધ જોડવામાં આવે છે. તો જેમ કે કામાકર્ષિણી છે તો એની પહેલી જે છે કામેશ્વરી. તો કામેશ્વરી દેવીને કામાકર્ષિણી એટલે કામેશ્વરી દેવીની પ્રાર્થના કરીએ તો કામાકર્ષિણીને પણ આપણે માટે સહાયભૂત થાય છે. એવી જ રીતે બુદ્ધ્યાકર્ષિણીનો સંબંધ થાય છે ભગમાલિની સાથે, જે બીજી નિત્યા દેવતી, દ્વિતીયાની નિત્યા દેવતા છે. તો ભગમાલિની એટલે ભગ એટલે સૂર્ય. તો સૂર્યની સાથે સંબંધ બુદ્ધિનો છે, બુદ્ધિનો દેવતા છે. તો એમ બુદ્ધ્યાકર્ષિણી આપણી બુદ્ધિને પણ ભ્રમિત કરે છે. તો આપણે જયારે નિત્યા દેવતાની પ્રાર્થના કરે છે, આ બધી નિત્યા દેવતાઓ જ કહેવાય છે. તો એની સાથે એનો સીધો સંબંધ પણ છે. તો એ આપણે વિચક્ષણ બુદ્ધિ માટે સૂર્યની પ્રાર્થના કરીએ છીએ. અને એ આપણે એમ કહીએ કે હા, ઈચ્છાઓ તો આપણને થાય, એ તો આપણા વશની વાત નથી. કોઈ પણ વસ્તુ જોઈએ તો આપણને ઈચ્છા થાય, કોઈ પણ વાત સાંભળીએ તો આપણે ઈચ્છા થાય. દરેક ઇન્દ્રિયો દ્વારા આપણે જે ઇન્ફોર્મેશન ગેધર કરીએ એનાથી આપણને ઈચ્છા પ્રગટ થાય. પણ એ ઈચ્છાઓની પછી એનાલિસિસ થવી જોઈએ. તો જો આપણી બુદ્ધ્યાકર્ષિણી દેવતા આપણી સહાયરૂપ હોય, એટલે કે ભગમાલિનીની આપણી જો દેવતાની આપણે પ્રાર્થના કરી હોય અને જો આપણી બુદ્ધિને પ્રેરણા કરે તો આપણે સારી રીતે એ વસ્તુને એનાલાઇઝ કરી શકીએ. એટલે એનું અર્થઘટન કરી શકીએ કે ભાઈ આ ઈચ્છા કરવી અત્યારે મારે માટે યોગ્ય છે, ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. તો એ ઈચ્છાને હું ફળીભૂત કરવા માટે કાર્યરત થાઉં. તો હું એમાં વધારે વિચાર કરું અને આગળ વધું. તો ગીતામાં પણ કેવું છે, કીધું છે કે જ્યારે તમે જગતની ભૌતિક વસ્તુઓ પર જ્યારે મનને કેન્દ્રિત કરો છો તો એનાથી શું થાય છે? તો સમોહ ઉત્પન્ન થાય છે. સમોહ થવાથી
સ્મૃતિ વિભ્રમ થાય છે, એટલે કે તમારી સ્મૃતિ, તમે સારી રીતે વિચારવાની સ્મૃતિ તમારી નષ્ટ થાય છે, અને સ્મૃતિ વિભ્રમમાં પડી જાય છે ત્યારે બુદ્ધિ નાશ થાય છે. હું કોણ છું, મારું શું ધ્યેય છે, હું અહીંયા શું કામ જગતમાં આવ્યો છું, એ વસ્તુની બુદ્ધિ જ વહી જાય છે, અને બુદ્ધિ જ એની નાશ થાય છે, એને પ્રણશ્યતિ, એનો સર્વનાશ થાય છે. તો આવો સર્વનાશ ન થાય એના માટે આપણે બુદ્ધ્યાકર્ષિણીની પણ પ્રાર્થના કરીને કે જ્યાં મારું જરૂરી હોય ત્યાં જ મારું મન અટકે, ત્યાં જ મારી ધ્યાન મારું જાય, અને એના ઉપરથી જ હું નિર્ણય કરું કે મને આ વસ્તુ મારા માટે જરૂરી છે કે નહીં. એવી રીતે કરીને આપણે આગળ વધીએ. તો અહંકારાકર્ષિણી છે. અહંકારના પણ 2 પ્રકાર છે. તો એક ગીતામાં આપણે જોઈએ છે કે ભગવાન કૃષ્ણ પોતાની જાતને અહમ કરીને કહે છે કે હું આમ છું, હું જ બધામાં વસું છું, હું જ છું. તો ત્યારે શું એ હું કે છે, અહમ કરીને કે છે, એટલે શું આપણે એમ સમજીએ છીએ કે ભગવાન અત્યારે બહુ અભિમાનમાં આવીને વાત કરે છે. એ એક મહત અભિમાન કહેવાય છે. એટલે એને મહત અહંકાર, એટલે કે જે મોટો કેપિટલ આઈ કહેવાય છે, એને અહંકારમાં ગણતરી કરવામાં નથી આવતી. તો એ રીતે એ આપણામાં પણ એવો એક જે નાનો શુલ્લક અહંકાર છે કે જે કર્તાપણાનું ભાન કરાવે છે. જ્યારે ભગવાન જે બધું કાર્ય કરે છે એ કર્તાપણાની અને ફળની અપેક્ષા વગર કરે છે, એટલે એનો એ અહમ શબ્દમાં અહંકારનો ભાસ નથી થતો. તો એવો આપણને અહંકારાકર્ષિણી પણ આપણને પણ એવો બોધ આપે, આપણા અહંકારને પણ એવો મહત અહંકાર બનાવે, વ્યાપક બનાવે, અને હું બધું જાણું છું, મને બધું આવડે છે, મને બધું ખબર છે. તો આપણે આગળથી જ્ઞાનને પોતાની અંદર આવવા માટેથી રોકીએ છીએ. મને બધી ખબર છે એટલે આપણે બીજી વધારાની ઇન્ફોર્મેશન આવવાથી બ્લોક કરી દે છે આપણા માઇન્ડને. તો એ બધું ન થાય એટલા માટે આવા આપણને ઘણી પ્રકારના અહંકાર હોય છે. પોતાની જાતિનો અહંકાર હોય છે, પોતાના વર્ણનો અહંકાર, પદનો અહંકાર, શિક્ષણનો અહંકાર, બુદ્ધિનો જ પણ અહંકાર હોય છે. તો આ બધામાંથી અહંકારાકર્ષિણી આપણને માર્ગદર્શન કરે, આપણી સહાય કરે, એમ કરીને એને નમન કરીને આપણે આગળ વધીએ છીએ. પછી આપણને 5 પંચમહાભૂત, શબ્દાકર્ષિણી, સ્પર્શાકર્ષિણી, રૂપાકર્ષિણી, રસાકર્ષિણી, ગંધાકર્ષિણી. તો પંચમહાભૂતના આ 5 તન્માત્રાઓ છે. એ 5 તન્માત્રાઓ પણ આપણને જગતમાં ઉપભોગ કરવા માટે ભગવાને આપી છે. એ બરાબર છે, માએ આપણને આ જગતમાં બધાને સંન્યાસી બનાવવા માટે નથી મોકલ્યા. તો પછી માનું કોઈ કાર્ય આગળ લીલા ચાલે જ નહીં, રમત ચાલે જ નહીં. તો માએ આપણને આપી છે ઉપભોગ કરવા માટે, પણ એનો અતિ નથી કરવાનો. તો એમ શાસ્ત્રમાં આવે છે કે એક ઇન્દ્રિયના આકર્ષણની પાછળ એક પ્રાણીનો કેવી રીતે ઘાત થાય છે. તો શબ્દાકર્ષણ એટલે કે સ્વર, એટલે કે સંગીત સાંભળીને હરણ એ મધુર સંગીતની પાછળ જાય છે અને શિકારીની જાળમાં ફસાઈ જાય છે. તો ફક્ત એ કર્ણેન્દ્રિય દ્વારા સ્વર સાંભળવામાંથી એક ઇન્દ્રિયની પાછળ ભાગવાથી એનો ઘાત થાય છે. સ્પર્શેન્દ્રિય માટે એમ કહેવાય છે કે હાથીને જંગલમાં કેવી રીતે પકડવામાં આવે છે. તો માદા હાથીનું એવું એક પૂતળું બનાવીને રાખવામાં આવે છે, અને એની એક એવો ખાડો બનાવવામાં આવે છે. તો ફક્ત એ માદા હાથણીના સ્પર્શ માટે થઈને લલચાઈને એ હાથી એ ખાડામાં ધસી પડે છે, અને એને એવી રીતે એને શિકારી એને પકડી લે છે. એવી રીતે રૂપાકર્ષિણી માટે કહેવાય છે, રૂપ માટે. તો આપણે જોઈએ છે વરસાદના ટાઈમમાં પણ, અને જ્યારે દીવો પ્રગટાવે ત્યારે પતંગિયા એ રૂપને આકર્ષાઈને, તેજને આકર્ષાઈને એની પાસે લોભાઈને જાય છે અને પોતાના જીવનનો ઘાત કરી દે છે. પછી રસાકર્ષણી માટે કહેવાય છે કે જેવી રીતે માછલીને પકડનારા લોકો એના ગલમાં એને પકડવા માટેનું જે સાધન હોય છે એમાં એક કીડો ભરાવી દે છે. તો એના સ્વાદ માટે, એને ખાવા માટે થઈને લલચાઈને માછલી એમાં અટકાઈ જાય છે અને એના જીવનનો ઘાત થાય છે. પછી ગંધાકર્ષણીમાં કહેવાય છે કે ભમરાનું ઉદાહરણ આપવામાં આવે છે કે કમળના રસનો સ્વાદ લેવા માટે ભમરો એના ગંધથી આકર્ષાઈને જાય છે, અને એ જ્યારે સાંજ પડે કમળ બીડાઈ જાય છે. તો જે મોટા મોટા લાકડાના થડને પણ કાતરી શકનારો એવો એક ભૃંગ હોય છે, છતાં પણ એ
ગંધમાં આકર્ષાઈને અંદર બીડાઈને રહે છે અને સવાર પડતા સુધી અંદર પુરાઈ રહે છે અને એના જીવનનો ઘાત થાય. તો આ એક એક પ્રાણીઓનો એક એક ઇન્દ્રિયોને વશ થઈને આટલો ઘાત થતો હોય તો આપણી પાસે તે એક સાથે 5 ઇન્દ્રિયો છે. તો એટલા માટે આપણો ઘાત ન થાય અને આપણે આપણા જીવનનું ધ્યેય સમજીને એને ઉચ્ચ ઉન્નત દિશામાં લઈ જઈ શકીએ એટલા માટે થઈને આ શ્રી યંત્રમાં આ બધી જ જે ફેકલ્ટી આપણને આપવામાં આવી છે એ બધીને આપણે નમન કરીને એને વંદન કરીને આપણે આગળ વધીએ છીએ. તો એવી રીતે આપણે મને એમ છે કે રસાકર્ષિણી રૂપાકર્ષિણી સુધી જોઈ લીધું હતું. તો રૂપાકર્ષિણીમાં એક વાત એમ છે કે બધો વખત આપણે આંખનો વધારે ઉપયોગ કરીએ છીએ. આ વિશ્વરૂપ દર્શનનું જો આપણે સ્મરણ કરીએ તો ઈશ્વરે કૃષ્ણ ભગવાને પોતાના સ્વરૂપની અંદર બધા જ રૂપોને અંદર સમાવી લીધા હતા અને બધાને અંદર આકર્ષી, બધા એની અંદર હોમાઈ જતા હતા, બધાને આકર્ષીને અંદર સમાવી દીધા હતા. એટલે એનામાંથી જ ઉત્પન્ન થયા હતા અને એની અંદર જ બધા અંદર પ્રવેશી જતા હતા. તો આના પરથી આપણે સમજવાનું છે કે બધા રૂપ જે છે એ પરમ શક્તિના જ છે. એટલે એમાં કોઈનો એટલો ડિફરન્સ કરવાની જરૂર નથી કે મને આ ગમે છે, આ નથી ગમતું, આ સારું છે, આ સારું નથી. ભગવાને બધા રૂપ બનાવ્યા છે. એમાં પછી કીટ પતંગ હોય, જીવ જંતુ હોય કે ગરોળી હોય કે મચ્છર હોય કે હાથી હોય કે કીડો હોય, તો કોઈનો દ્વેષ નથી કરવાનો. એટલા માટે આનું લલિતા સહસ્ત્રનામમાં આનું નામ શું આવે છે? આ બ્રહ્મ કીટ જનની, એટલે કે હું જ બધું છું. કીટ થી જઈને બ્રહ્મા સુધીનું બધું જ મારા જ સ્વરૂપો છે. તો આ માયા જ આપણને એ માનું જે માયા સ્વરૂપ છે આપણને ડિફરન્સિએશન બતાડે, જુદું જુદું, કે આ જુદું ઓલું જુદું, પેલું સારું પેલું ખરાબ. તો એ રૂપાકર્ષિણીને પણ આપણે પ્રાર્થના કરવાની છે કે અમને આવા દ્વૈતમાંથી અદ્વૈતમાં લઈ જા, અમને બધામાં તારા માના દર્શન કરી શકીએ એવી સરસ અમને બુદ્ધિ આપ, એવી દ્રષ્ટિ આપ. પછી આગળ આવે છે ગંધાકર્ષિણી. તો ગંધાકર્ષિણી છે એ પૃથ્વી તત્વ છે. તો પૃથ્વી તત્વ આપણે ભગવાનને પૂજામાં પણ આ ગંધાકર્ષિણી તરીકે અગરબત્તી કરીએ છીએ, ધૂપ કરીએ છીએ. તો સારી સુગંધથી આપણને સારું ફીલ થાય છે, વાતાવરણમાં પણ આપણને સારું લાગે છે. પણ બધા જ પ્રકારની ગંધ, બધું જ માં જ છે એવું જો આપણે સમજીએ તો એ આ બધાના સંસ્કારો આપણી અંદર પડતા હોય છે. તો ગંધાકર્ષિણીને પણ આપણે વંદન કરીએ કે ભાઈ દરેક પ્રકારની ગંધ એ માની જ અનુભૂતિ છે. તો આપણે કોઈનો દ્વેષ ન કરીએ. અને પૃથ્વીની પણ પૃથ્વી પણ જેમ બધું ખમી જાય છે અને બધાને સહન કરે છે અને બધાને તો પણ ગંધ આપે છે, એમાંથી જ ચંદનના લાકડા નીકળે છે, એમાંથી જ કપૂર નીકળે છે. તો અને એ બધાનો આપણે કેસર નીકળે છે, તો બધાનો આપણે ગંધ તરીકે ભગવાનના ઉપયોગમાં પૂજનમાં એનો ઉપયોગ કરીએ છીએ. તો એવું આપણું જીવન બને એમ કરીને આપણે ગંધાકર્ષિણીને પણ વંદન કરી એનો આભાર માની અને આગળ શ્રી ચક્રમાં આગળના દરવાજામાં જઈએ તો આગળ આપણને આવે છે ચિત્તાકર્ષિણી. હવે જો એનું સર્કલ તમે જોશો તો 16 જે છે એમાં આપણે 8 આકર્ષિણી દેવતાઓને જોઈ લીધા. તો એના પછી જે ચિત્તાકર્ષિણી આવે છે એમાં આગળની 8 નો સમાવેશ થાય છે. કઈ રીતે? કે આ બધામાંથી જે પણ સંસ્કારો પડે છે, જે પણ આપણા ઉપર, શરીર ઉપર, આપણા મન ઉપર, બુદ્ધિ ઉપર જે છાપ પડે છે, એ છાપ વાસના તરીકે આપણી સાથે કેરી ફોરવર્ડ થાય છે બીજા જન્મમાં પણ. તો ચિત્તમાં આ બધા સંસ્કારો રહેલા હોય છે. તો એ આપણે જે ઈચ્છાઓ કરી હોય છે, આપણે જે અહંકારથી વર્ત્યા હોય છે, આપણને જે ગમા અણગમા થયા હોય છે, તો આ બધા જ પંચ તન્માત્રાઓની જીવનભરની જે પણ બધી છાપો હોય છે સંસ્કાર તરીકે ચિત્તમાં પડી હોય છે. હવે એ ચિત્ત આપણને આ જન્મમાં ભટકાવે છે, અનેક જગ્યાનું વસ્તુનું ચિંતન કરાવે છે, આપણને ન જોયેલી વસ્તુનું પણ ક્યારેક મનમાં એકદમ સ્ફુરણ થઈ આવે છે. તો એમાંથી બચવા માટે આપણે ચિત્તમાં ચિંતન હંમેશા માનું રાખવું. તો ચિત્તાકર્ષિણીને એ જ પ્રાર્થના કરવાની છે કે હે માં, તને અમારા ચિત્તમાં હંમેશા તું વસીને રહે. ચિત્તને શું હોય છે? હંમેશા વિવિધતા ગમે છે. જેમ કે આપણને કોઈ કે 2 કલાક પૂજા કરવાની છે, ઇવન આપણા ઘરે કોઈ પ્રસંગ હોય અને આપણે બ્રાહ્મણને બોલાવે તો જનરલી લોકો શું કહે, મહારાજ જરા જલ્દી પતાવજો.
પણ ત્યારે એ 2 કલાક આપણે એમ જાય છે કે મહેમાનો પણ કંટાળી જશે, ઘરના લોકો જે પૂજામાં બેઠા હશે એ પણ કંટાળી જશે. પણ એના એ જો બધા ગપ્પા મારવા માટે બેઠા હોય કે કાંઈ સંગીત સંધ્યામાં બેઠા હોય તો 4-5 કલાક પણ નીકળી જાય, અરે આખી રાત પણ નીકળી જાય ખાતા ખાતા ટીવી જોતા, તો ત્યારે કોઈને કાંઈ વાંધો નથી આવતો. તો ચિત્તને શું છે, વેરાયટી જોતી હોય છે, બધું જુદું જુદું જોતું હોય છે. ક્યારેક આમાં ચિત્ત આકર્ષાય છે, ક્યારેક આમાં બીજી વસ્તુમાં આકર્ષાય છે, પણ એક જગ્યાએ રહેતું નથી, એક જગ્યાએ રહેવામાં એને બોર થઈ જાય છે. તો આ આપણે માં સાથે કોન્ટેક્ટ થાય એના માટેની ચિત્તાકર્ષણી દેવતા આપણી પાસે એવી એક શક્તિ ચિત્તની આપણી પાસે હાજર છે, એવો એક આપણો પાવર છે. તો એ કારણ કે ચિદગ્નિ કુંડ સંભૂતા એવું એક લલિતા સહસ્ત્રનામમાં આવે છે. ચિદ અગ્નિકુંડમાંથી જે ચિત્તના અગ્નિકુંડમાંથી જ એનો ઉદ્ભવ થયો છે. અને એમાં પછી કે છે કે દેવ કાર્ય સમુદ્યતા, તો દેવતાઓનું કાર્ય કરવા માટે જ ઉદ્ભવ થયેલી છે. તો આપણે પણ એક માના અંશ છીએ અને આપણું પણ અહીંયા જે પૃથ્વી ઉપરનું કાર્ય છે, તો આપણે પણ દેવ કાર્ય એટલે કે સત્કાર્ય, સારું પૂજા કાર્ય, ધાર્મિક કાર્ય એવું કરવા માટે જ આપણને આ જન્મ મળ્યો છે. તો ચિત્તાકર્ષિણી એ આપણને આવું ચિત્તને શુદ્ધ કરવામાં, ચિત્તને મામાં જોડી રાખવામાં મદદરૂપ થાય એટલા માટે આપણે એની પ્રાર્થના કરવાની છે. અને આપણું આ જીવન જ આખું એવું પૂજા બની જાય. એવું નથી કે 2 કલાકની પૂજા કરવાની, પણ આપણે જે કામ કરીએ એમાં આપણે માને જોડીને કરીએ. તો કરુણામય હંમેશા એક સરસ વાત કહે છે કે તમે કોઈ પૂછે કે તમે કેમ છો, તો તમે તરત એમ કહેશો કાં તો ઠીક છે અથવા મજામાં છે, પણ એની સાથે માને જોડો. માની દયાથી બધું સરસ છે, માની દયાથી સ્વાસ્થ્ય સારું છે, માની દયાથી હવે માની કૃપાથી બધું બરાબર ચાલે છે. કામકાજ કેમ ચાલે છે? માની કૃપાથી બધું કામકાજ સરસ ચાલે છે. તો એમ માની દયા, માની કૃપા, માના આશીર્વાદથી એમ જે વાક્ય બોલો એમાં માને સાથે વચ્ચે ઘસેટીને લાવો અને એને માને વચ્ચે રાખો અને માની સાથે એવી રીતે સંબંધ જોડીને રાખો. તો ચિત્તમાં જ્યારે આવી રીતે માને આપણે રાખશું ત્યારે એવી માં, ચિત્તમાં રહેલી માં, એના પછીની જે દેવતા છે ધૈર્યાકર્ષિણી, એ ધૈર્ય આપવામાં આપણને મદદ કરે છે. એટલે ધૈર્યાકર્ષિણી રૂપે આપણને ધીરજ આપે છે, કોન્ફિડન્સ આપે છે, આપણામાં વિશ્વાસ જગાવે છે કે હું છું, તું કંઈ પણ કર તો હું છું જ તારી સાથે. તો આપણને જે જગતમાં 2-3 જાતના ડર હોય છે, ઘણી જાતના હોય છે, પણ સામાન્ય રીતે એક તો આપણને કોઈ વ્યક્તિઓના પુત્ર કે પુત્રી, આપણા સંતાનો કે આપણા કુટુંબીજનોના સ્વાસ્થ્ય અંગે કે એમના ભણવાના અંગે કે એમની નોકરી ધંધા અંગે, એટલે એમના આગળ વધવાના અંગે કાંઈક પણ આપણને ડર હોય છે કે હવે ભણશે કે નહીં, હવે એને સારી નોકરી મળશે કે નહીં, એના લગ્ન થશે કે નહીં. તો આ બધી ચિંતાઓમાં આપણને ક્યાંક ને ક્યાંક ડર રહેલો હોય છે અને એટલે આપણે ડરથી ઘણીવાર માને ભજતા હોય છે. તો વિશ્વાસની ઓછપ કહેવાય, શ્રદ્ધાની ઓછપ કહેવાય. જ્યારે આપણા ચિત્તમાં હંમેશા માનો વાસ હોય ત્યારે આપણને એક માં એવી ધીરજ આપે છે, એવી ધૈર્યાકર્ષિણી આપણને એવી મદદ કરે છે કે આપણામાંથી ડર જ નીકળી જાય છે. આપણે નિશ્ચિંત નિર્ભય થઈ જઈએ છીએ કે માં છે ને એટલે બધું થઈ રહેશે. હા, પ્રયત્ન જરૂર કરવાનો, પણ એમાં ડર રાખવાનો નહીં કે ચિંતા કરવાના નહીં કે એને લીધે નાસીપાસ થવાનું નહીં. તો આ આપણે સ્તોત્રનો ઉચ્ચાર પણ કરવામાં પણ ઘણા લોકો ડર રાખે છે કે અરે મારો કંઈક આમાં ઉચ્ચારમાં ભૂલ થશે તો ઘણા લોકો ડરાવી પણ દે છે કે જો આમાં એકાદ શબ્દ પણ આમથી આમ થશે ને તો ઉલટું પડશે તમને, માં પછી તમને આમ તમે. પણ માં છે, કોઈ દિવસ કોઈનું બુરું કરે નહીં. એને બધી ખબર છે કે તમે કઈ ભાવનાથી કરો છો. એટલે ક્યારે ભગવાનના સ્તોત્ર મંત્ર બોલવા વિશે પણ ક્યારે ડર રાખવો નહીં. મૃત્યુનો પણ ડર રાખવો નહીં. આપણે બોલીએ છીએ કે આત્મા અમર છે અને છતાંય મૃત્યુનો ડર રાખે છે. તો આ બધા ડર દૂર કરવા માટે ધૈર્યાકર્ષિણી આપણી મદદ કરે છે. આપણે જો મામાં ધૈર્ય હોય, મામાં આપણો પૂર્ણ વિશ્વાસ હોય, તો આપણને ડર રહેતો નથી, કોઈ જાતનો આપણને ભય રહેતો નથી. તો આને માટેનું લલિતા સહસ્ત્ર નામનું નામ છે ધીરાધીર સમર્થિતા. તો જે ધીર હોય છે એ લોકો દ્વારા માની અર્ચના કરવામાં આવે છે, અને જે અધીર હોય છે એ પણ પોતાના કઈ કાર્ય અને પૂર્તિ માટે પણ કરે છે. એટલે ધીરાધીર સમર્થિતા એક. અને માનો ધર્માધર્મ વિવર્જિતા, એટલે માને માટે ધર્મ અને અધર્મ કઈ માયને નથી રાખતો. તો આપણે ડર રાખ્યા વગર માં સાથે જોડાયેલા રહેવું, એવું આપણને આ ધૈર્યાકર્ષિણી
શીખવાડે છે. એનું આપણે પાસે ઉત્તમ ઉદાહરણ આપણા શાસ્ત્રમાં પ્રહલાદનું છે કે આટલી બધી ડિફિકલ્ટીઝ આવે છે. એના હિરણ્યકશિપુ એના પિતા એને કેટલી રીતે મારી નાખવા માટેની પ્રયાસ કરે છે. જો એનામાં એટલો ભગવાનના નામમાં વિશ્વાસ ન હોત, એટલો એને તો જોયા પણ નહોતા પ્રભુને, તો એટલો વિશ્વાસ ન હોત તો એ કેવી રીતે ટકી શક્યો હોત. અને જયારે છેલ્લે એને કહે કે આ થાંભલામાં છે, તો એને જેટલી શ્રદ્ધા હતી કે અણુ રેણુમાં ભગવાનનો વાસ છે, તો એને કાંઈ લલિતા સહસ્ત્રનામ વાંચ્યું નહોતું કે એને કાંઈ એનો કાંઈ અભ્યાસ કર્યો નહોતો, છતાં પણ એનો એટલો વિશ્વાસ હતો કે હા, પ્રત્યેકે અણુ પરમાણુમાં ભગવાનનો વાસ છે. તો જ્યારે એના પિતા કહે છે કે આમાં છે, કે છે હા એમાં છે, અને જ્યારે ભક્ત આટલી શ્રદ્ધાથી એમ જ્યારે કે આમાં છે, તો ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું જ પડે છે. એને ત્યારે એવો અવતાર લેવો જ પડે છે. એટલે ત્યારે ભગવાન સ્તંભમાંથી નરસિંહ રૂપે પ્રગટ થઈને પોતાના ભક્તની રક્ષા કરે છે. તો આવી રીતે ધૈર્યકર્ષિણી જે છે એ આ રીતે આપણને સાધનાના માર્ગે આગળ ચલાવવામાં મદદ કરે છે. પછી આવે છે સ્મૃત્યાકર્ષિણી. તો સ્મૃતિ, અમારા યોગના ટીચર હતા, એ કહેતા હતા કે આપણે જનરલી સ્મૃતિ કયા અર્થમાં કરીએ છીએ કે જૂની જે વાતો આપણને યાદ રહી હોય એને આપણે સ્મૃતિ કહે છે. અથવા તો આપણે ભણવામાં કાંઈ જે કાંઈ ડેફિનેશન્સ હોય કે વ્યાખ્યા હોય કે કાંઈ સવાલના જવાબ હોય યાદ રાખીએ તો આપણે એમ કે મારી બહુ કુશાગ્ર સ્મૃતિ છે, મારી મેમરી બહુ સારી છે, મને બધું યાદ છે. પણ લેડીઝ માટે જનરલી એવું કહેવાય છે કે જે ઘટનાઓ બની હોય છે પૂર્વજન્મમાં, સોરી હું પણ એક સ્ત્રી છું છતાં પણ મારે કબૂલ કરવું પડે છે કે આવું હોય છે કે 15-20 વર્ષ પહેલા પણ બનેલી ઘટના હોય ને તો પણ આપણે સ્મૃતિમાં બરાબર યાદ રાખતી હોય કે હા, આણે મને આમ કીધું હતું. અને એમાં જો સાસુ વહુની વચ્ચેની કોઈ વાત હોય તો જરાય કોઈ મરતા સુધી નથી ભૂલતા. તો એ સ્મૃતિ જે છે, સ્મૃત્યાકર્ષિણીની જે સ્મૃતિને આકર્ષે છે એ માયા સ્વરૂપ છે. પણ કઈ સ્મૃતિને આપણે જે માના સ્વરૂપની જે હાયર સ્મૃતિ છે એ કઈ છે? તો માની સ્મૃતિ હંમેશા રહે, અથવા તો શાસ્ત્રની સ્મૃતિ રહે, અથવા તો પોતાની સ્મૃતિ રહે કે હું કોણ છું, શાને માટે મને અહીંયા જન્મ મળ્યો છે, મારું અહીંયા કર્તવ્ય શું છે, મારું ધ્યેય શું છે, મારો ઉદ્દેશ શું છે જીવનનો. એ જે સ્મૃતિ આપણને અપાવવી જોઈએ, આવવી જોઈએ, એ સ્મૃતિ આપનારી જે છે એ સ્મૃત્યાકર્ષિણી છે. અને એ સ્મૃતિ આપવા માટે આપણે સત્સંગ કરીએ, ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરીએ, ગુરુ હોય તો ગુરુના ઉપદેશનું પાલન કરીએ અને એનું ચિંતન કરીએ, તો એનાથી આ સ્મૃતિ જાગૃત થાય છે અને બળ મળે છે. અને નહીતર શું થાય, આપણે જૂના ભૂતકાળના બનાવોમાં ને એના અટવાયેલા રહીએ, કાં તો દુઃખના બનાવો હોય એને યાદ કરીને પીડિત થયા કરીએ, અથવા તો સુખના કોઈ એવી ક્ષણો હોય તો એના જૂની વાતોમાં, મોસ્ટલી ઓલ્ડ એજના લોકો હંમેશા અમારા જમાનામાં આમ હતું, અમે તો આમ કરતા હતા, એમ કરીને પોતાની એવી જૂની ગાથાઓ, ગુણગાથાઓ ગાવામાંથી ઊંચા નથી આવતા. તો વર્તમાનમાં નથી જીવતા, પણ ટૂંકમાં એવી સ્મૃતિઓને પંપાળવામાં અને એમાં જ રાચવામાં આનંદ માને છે. પણ એ સ્મૃતિ મદદ નથી કરતી, એ તમને સાધનામાં નીચે પછાડે છે. તમે પાછા એના કર્મો બાંધીને જન્મ મરણના ચક્રમાં પડો છો. તો સ્મૃત્યાકર્ષિણીને પ્રાર્થના કરી, વંદન કરી, એને નમન કરી, એનો આભાર માનીને કે અમને સાચી સ્મૃતિ અપાવો, અમને માની સ્મૃતિ સદાય જાગૃત રહે. અને સૌથી વધારે તો સ્મૃતિ એ વસ્તુની જરૂર છે આજના સમયમાં, કળીકાળમાં, કે હું મનુષ્ય છું, મારો માનવ ધર્મ શું છે એ સ્મૃતિ રહે તો એમાં પણ ઘણું બધું આવી જાય છે. મનુષ્ય તરીકે આપણે વર્તીએ, આપણે પશુ તરીકે ન વર્તીએ, ભલે દેવતા ન બનીએ, પણ એટલીસ્ટ આપણે જે લેવલમાં છીએ મનુષ્ય તરીકે રહીએ અને એક મનુષ્યને બીજા મનુષ્યને જે રીતે મદદ કરવી જોઈએ એ રીતે મદદ કરીએ. તો એવી સ્મૃતિ પણ આપણે જો રહે આપણને, તો એટલા માટે આ સ્મૃત્યાકર્ષિણી છે. એટલા માટે આપણે જયારે પૂજા પાઠ કરીએ છીએ ત્યારે આપણને ગોત્રનું ઉચ્ચારણ કરવાનું કહે છે. જો કોઈને ન ખબર હોય તો એને કશ્યપ ગોત્ર કહેવામાં આવે છે, કારણ કે કશ્યપ ઋષિની દ્વિતીય અને અદિતિ, એ બંને પત્નીઓમાંથી એકમાંથી દેવો અને એકમાંથી દાનવો. તો આપણે કશ્યપ ઋષિના સંતાનો છે, આપણું ગોત્ર એટલું ઊંચું છે, તો એની આપણને યાદ અપાવે છે આ પૂજા પાઠ કરતી વખતે આપણે ગોત્રોચ્ચાર કરીએ છીએ ત્યારે. એટલે આપણે એનું ગૌરવ કરીએ, અને એટલે આપણે આપણી જાતથી, મનુષ્ય જાતથી નીચે ન પડી જઈએ. એટલા માટે આ સ્મૃત્યાકર્ષિણીને આપણે વંદન કરીએ છીએ અને આપણે આગળ વધીએ છીએ. પછી આવે છે
નામાકર્ષિણી. તો નામાકર્ષિણીમાં આવે છે કે આપણે નામને શેના માટે વધારે કરીને ઉપયોગમાં લઈએ છીએ? તો આપણી ઓળખાણ આપવા માટે. કોઈને એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે તો આપણે ઓળખાણ શેની આપીએ છીએ? આપણા ભૌતિક શરીરની, આ લૌકિક શરીરની ઓળખાણ આપીએ છીએ. પણ આપણામાં અને માના નામમાં શું ફરક છે? આપણું એક નામ સ્પેસિફિક છે. એ જો એક નામથી આપણને બોલાવે કોઈ, તો જ આપણે પાછું વાળીને જોઈએ કે હા મારું નામ બોલાવ્યું. પણ આપણા નામ સિવાયનું કોઈ નામ બોલાવતા હોય તો આપણે એની પરવાર નથી કરતા કે આ મને નથી બોલાવતા એટલે મારું કઈ કામ નથી આમાં પાછળ પડીને જોવામાં. પણ માના 1000 નામ છે. આપણે જે નામથી બોલાવીએ તો માં તરત એનો હોકાર આપે છે, માં તરત આપણો જવાબ આપે છે, આપણી સામે જોવે છે, આપણી મદદ માટે તૈયાર થાય છે. અને 1000 શું, અનંત નામ છે. જે બીજાક્ષરના જેટલા મૂળાક્ષરના અક્ષરો છે સંસ્કૃત વર્ણમાલાના, આપણે જોયું કે એક એક અક્ષરની એક એક દેવતાઓ છે. વર્ણમાળાની બધી દેવતાઓ એ પણ માના સ્વરૂપ છે. એટલે કોઈ પણ અક્ષર દ્વારા, કોઈ પણ શબ્દ દ્વારા, કોઈ પણ સ્તોત્ર દ્વારા માને બોલાવીએ તો એ બધા જ માના નામ છે. અને એટલે આપણે આના ઉપરથી એક વસ્તુ એમ પણ સમજવાની છે કે જ્યારે અત્યારે શું થાય છે, ફેશનમાં લોકો એકદમ નેટ ઉપરથી જોઈને સ્પેનિશ ને ખબર નહીં અતરંગી કોઈ બીજા દેશના લોકોના જે નામ અહીંયા સાંભળ્યું પણ ન હોય, જેનો કાંઈ અર્થ પણ ન ખબર, પાછો અર્થ પણ કે આનો અર્થ આમ છે, ઉગતો સૂરજ છે કે ફલાણું ચાંદની છે. અરે તો ભાઈ સીધું આપણું કંઈક સારું નામ હોય એવું રાખો ને. આવું અઘરું નામ રાખવાનું, મરુષ્કા અને અમાયરા ને ખબર ને એવા કાં તો પછી બધા વિધર્મી નામ, તો જેનો કાંઈ અર્થ નથી. પણ મેં હંમેશા જોયું છે સાઉથ ઇન્ડિયન લોકોમાં હંમેશા ભગવાનના નામ રાખે છે. સુબ્રમણ્યમ હોય, શ્રીનિવાસન હોય, રામચંદ્રન હોય, લક્ષ્મી, પાર્વતી, ગૌરી, આવા એ લોકોના ભગવાનના જ નામ હોય. એનાથી શું થાય છે કે વ્યક્તિને એ નામની અસર પડે છે કે મારું આ નામ છે, અને નામનો પ્રભાવ પડે છે, એ નામના ગુણનો પ્રભાવ પડે છે. અને એટલે એના પર એક જવાબદારી આવી જાય છે એ રીતે વર્તવાની. અને એનું ગૌરવ પણ લાગે છે કે મારું આ નામ છે, મારું નામ લલિતા સહસ્ત્રનામમાંથી લેવામાં આવ્યું છે, મારું નામ વિષ્ણુ સહસ્ત્રનામમાંથી લેવાય છે, એટલે વિષ્ણુનું નામ છે મારું. એમ માણસને ગૌરવ ફીલ થાય કે ભગવાનનું નામ એ જ મારું નામ છે. તો અને આપણે ભાગવતમાં પણ જોઈએ છે કે જ્યારે એક પેલો બ્રાહ્મણ જે કે એટલો દુરાચારી હોય છે પણ પોતાના દીકરાનું નામ નારાયણ રાખ્યું હોય છે, તો છેલ્લી ઘડીએ જ્યારે નારાયણ ભલે પોતાના પુત્રને નિમિત્તે સાદ કરતો હોય છે, તો પણ વિષ્ણુના દૂત આવીને એને લઈ જાય છે. તો આ નામ આપણે જો ભગવાનના નામ આપણા સંતાનોના રાખીએ તો ઘરમાં પણ એટલી વાર આપણે એના નામ લઈએ, એ વ્યક્તિ પર પણ એ નામની એટલે અસર થાય. એટલે નામાકર્ષિણી આ રીતે નામને આકર્ષે છે. તો એનો એટલો બધો પ્રભાવ છે. અને એ નામ આવા સાત્વિકતા પણ આપણી આજુબાજુ પ્રસરાવે છે. તો એ તત્વ પણ આપણને એની પાછળનું તત્વ પણ સમજવું જોઈએ. તો સ્વામી કરુણામય હંમેશા એમ કે છે કે આપણું એક નામ હોય, પણ આપણે આપણા એક બીજા ઘરના બધા કુટુંબો સાથેના કઈક જુદા સંબંધ હોય. કોકના આપણે દીકરી હોઈએ, કોકની આપણી બહેન હોઈએ, કોકના આપણે પુત્રી હોઈએ, તો આપણી માં હંમેશા કઈ આપણને નામથી જ બોલાવે એમ નથી. એ બેટા એમ કરીને બોલાવે તો પણ આપણને ખબર હોય કે આપણને જ બોલાવે છે. ત્યારે આપણે એમ એક્સપેક્ટ નથી કરતા કે મને મારા નામથી કેમ તમે ન બોલાવ્યું એટલે હું નહીં જવાબ આપું. તો ત્યારે આપણે તરત કરીને જવાબ આપીએ છીએ. આપણા નાના ભાઈ બહેનો બેન કરીને બોલાવે તો પણ આપણે તરત એને જવાબ આપીએ છીએ. તો જે તત્વ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે માને આપણે હે માં એમ કરીને બોલાવે તો માને ખબર જ છે કે એને જ પોકારીએ છીએ. એટલે નામાકર્ષિણી એવી છે કે નામમાં માને પણ આકર્ષણ કરવાની આપણામાં શક્તિ છે. પણ જો આપણે જગતના નામોમાં આકર્ષાઈ જઈએ તો એ માયા રૂપે આપણને અંદર અટવાવી દે છે. અને આમાં બીજી એક ખૂબી એ પણ છે માયા રૂપે કે લોકો પોતાના નામને એટલું બધું મહત્વ આપી દે છે કે પોતાના નામની તકતી લગાડી દે, ઘરની બહાર, બંગલાની બહાર. ત્યાં સુધી તો હજી ઠીક છે, ચલો કોઈને આવવા માટે સહેલાઈ પડે. પણ જ્યાં દાન આપે ત્યાં મોટી મોટી તકતી લગાડે, કોઈ હોસ્પિટલ કરે કે કોઈ ધર્મશાળા કરે એમાં પણ તકતી મુકાવી દે. પછી વર્ષોના વર્ષો થઈ જાય તો પણ આમ લોકોને ખ્યાલ રહેવો જોઈએ કે આ ભાઈએ આ બેને અહીંયા દાન કર્યું છે. ઓરડાની ત્યાં કોઈ ઓરડો હોય તો એની બહાર પણ તકતી લગાડી દે. તો એ
માયારૂપ છે કે તમે એટલા પોતાના નામમાં પોતાનું જે શુલ્લક અસ્તિત્વ છે એના નામમાં આટલા અટવાઈ ગયેલો છો, એનો એટલો મતલબ નથી. પણ માને આપણે પ્રાર્થના કરવાની છે કે હું આવા નામમાં હું મારા પોતાના નામમાં અટવાઉં નહીં, અને હું તારા નામમાં ડૂબી જાઉં. તારું નામ સતત મારા મોઢા પર રહે, મારા સ્મરણમાં રહે, મારા ચિત્તમાં રહે, મારી સ્મૃતિમાં રહે. તો એવું તું કર. એટલે માટે એને પ્રણામ કરી અને આદરથી કરીને આપણે આગળ વધવાનું છે. તો આજના અહીંયા આપણે રોકાશું અને પછી થોડું અનુપઠન લઈ લેશું.